ઓક્ટોબરના રોજ કેવડિયામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલના પરિવારજનો સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી। સરદાર સાહેબની 150મી જન્મજયંતિના અવસરે તેમના પરિવારજનો ઉજવણીમાં સહભાગી થવા માટે એકતાનગર પહોંચ્યા હતા, ત્યારે તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા। આ ઉપરાંત રાષ્ટ્રીય એકતા દિવસની પૂર્વ સંધ્યાએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ તેઓ સહભાગી થયા હતા અને પ્રધાનમંત્રી સાથે કાર્યક્રમ નિહાળ્યો હતો। સરદાર સાહેબના પૌત્ર ગૌતમભાઈ પટેલે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વિઝિટર્સ બુકમાં અંગ્રેજી ભાષામાં શુભેચ્છા સંદેશ પણ લખ્યો હતો। જિલ્લામાં પડેલા કમોસમી વરસાદના કારણે ડાંગર, કપાસ સહિતના પાકને ભારે નુકસાન થતા ખેતીવાડી વિભાગ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે। જિલ્લામાં 106 ટીમો બનાવી અસરગ્રસ્ત 655 ગામોમાં સર્વે શરૂ કરવામાં આવ્યો છે, જેમાં 2 દિવસમાં 6000 હેક્ટર વિસ્તારમાં 122 જેટલા ગામોનું સર્વે પૂર્ણ કરી દેવામાં આવ્યું છે। ભરૂચ જિલ્લામાં 106 ટીમો દ્વારા પાક નુકસાનીનો સર્વે હાથ ધરવામાં આવેલ છે। હાલ કુલ 122 ગામોમાં અત્યાર સુધીમાં સર્વે ફિલ્ડ ટુ ફિલ્ડ કરવામાં આવેલ છે।